सहजात्मस्वरूप परम गुरु 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 कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 753, તેમાં પ્રથમ શ્રી ઋષભજીનેશ્વર સ્તવનની જે કંઈ પરમ કૃપાળુ દેવે કૃપા કરીને વિચારણા મૂકી છે તે આપણે યથાશક્તિ વિચાર્યું। હવે એના પછી બીજું સ્તવન યોગીરાજ શ્રી આનંદગંજી મહારાજ લખી રહ્યા છે, લખાઈ ગયું છે, અને શ્રી અજીતનાથ ભગવાનનું સ્તવન, અને તે સ્તવનની કૃપાદેવે અર્થ પ્રકાશવાનું શરૂ કર્યું છે। આપણા હીન પુણ્ય એટલે પૂરેપૂરું મળી શક્યું નથી, પરંતુ અત્યારે જે બીજું સ્તવન છે તે અધૂરું છે, 2 ગાથા જ છે, તે આપણે પ્રયત્ન કરીએ। પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય
તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજીતનાથની સ્તવના કરે છે. પહેલા સ્તવનમાં છેલ્લે જે કહી દીધું તે કે કપટ રહિત થઈ આત્મ અર્પણા પૂજા અખંડિતએ અને ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું. એ જે કહી દીધું તે જ કૃપાળુદેવ કહે છે કે તેનો અર્થ ખૂબ સુંદર રીતે સમજાવે છે કે આપણી વૃત્તિ તો છે જ આપણી પાસે, પરંતુ વૃત્તિ ભગવાનમાં લીન થવારૂપ જે હર્ષ બતાવ્યો છે, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. એટલે કે છેવટની જે સ્થિતિ પામવી જોઈએ તે સમ્યક દર્શન પછી કેવલ જ્ઞાન થાય અને પછી મોક્ષે જવાય. ખરેખરો આનંદ અથવા આનંદના પદની પ્રાપ્તિ ત્યારે થાય છે કે શુદ્ધ ચૈતન્ય ઘન છે તેનો અનુભવ થઈ જાય છે અને તેમાં જ સ્થિતિ થઈ જાય છે અને કોઈ જ કર્મ કશાય કાંઈ જ બાકી રહેતું નથી. ત્યારે તે પ્રાપ્તિ થાય છે. જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં, એટલે આ પદની પ્રાપ્તિની હજુ ઈચ્છા કરે છે આનંદઘનજી મહારાજ. એટલે હવે બીજા તીર્થંકર અથવા તો જે કોઈ તીર્થંકર દેવ છે 24/24 તેમની જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા શબ્દોથી શૈલીથી સ્તવના ચાલુ રાખે છે કે હજુ કેવલ જ્ઞાન થઈ ગયું નથી. એટલે આનંદઘનજી મહારાજ લખી શકે છે અને આમાં લખવામાં ઉપયોગ આપે છે અને દશાની ભાવના સેવે છે એમ પણ અર્થ થાય. જે પૂર્ણપણાની ઈચ્છા છે તે પ્રાપ્ત થવામાં જે વિઘ્ન દીઠા તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે અને પોતાનો પુરુષત્વ મંદ દેખી ખેદ ખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગૃત રહે એવી ભાવના ચિંતવે છે. હવે પ્રાપ્તિ તો કરવી છે, પણ એમાં કેવા કેવા વિઘ્ન છે. માર્ગની મંઝિલ તો ખબર છે, પહોંચવું છે, ચાલવા માંડવું છે, પરંતુ વચ્ચે વિઘ્ન આવે છે, કાંટા ઝાકરા આવે છે. જે કાંઈ બધા વિઘ્ન આવે છે તેને સંક્ષેપમાં આનંદઘનજી મહારાજ બીજા સ્તવનમાં મૂકે છે, નિવેદન કરે છે, જાહેર કરે છે. કોને? તો કે જીનેશ્વર દેવની સ્તવના છે. એટલે જીનેશ્વર ભગવાનને જાણે રૂબરૂ કહેતા હોય, પ્રત્યક્ષ માનીને કહેતા હોય તેમ પોતે આત્મનિવેદન કરે છે. અને તેમાં પોતાનું પુરુષત્વ એટલે કે પુરુષાર્થનું મંદપણું દેખીને ખેદ ખિન્ન થાય છે એમ જણાવે છે કે મારો પુરુષાર્થ આગળ કેમ થાય, મારો સત્પુરુષાર્થ આગળ કેમ થાય, એમ કરીને પોતે આપણા બધા જીવો વતી આનંદઘનજી મહારાજ એવી ભાવના ચિંતવતા સ્તવના કરતા જાય છે. અને અહીંયા કૃપાળુદેવ અર્થ પ્રકાશતા જાય છે. એક્સક્યુઝ મી, આ બારણું બંધ થશે પ્લીઝ. હે સખી, બીજા તીર્થંકર એવા અજીતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે હું જોઉં છું. તો અજીત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. અહીંયા અજીતનાથ ભગવાનની સ્તુતિ સ્તવના છે. એટલે અહીંયા આનંદઘનજી મહારાજ કહે છે કે જુઓ, એ તો અજીતનાથ ભગવાન છે, એમણે તો રાગ દ્વેષ વગેરે બધું જ જીતીને બેઠા છે, જીતી લીધું છે અને પૂર્ણ લીનતાનો, સમ્યક ચારિત્રનો, સ્થિરતાનો, પૂર્ણ આત્મસ્થિરતાનો માર્ગ દર્શાવ્યો છે. એટલે કે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે. એટલે કે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અને સમ્યક ચારિત્રમાં પણ પરિપૂર્ણતા, સ્થિરતા અને તે માર્ગ પ્રકાશ્યો છે તે જોઉં છું. પરંતુ મારે તો કે અજીત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી તો હજુ જીતી શકાય એવો નથી. ભગવાનનું અજીત એવું નામ છે તે તો સત્ય છે, કેમ કે જીતીને બેઠા છે. કેમ કે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે, તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું અજીતનાથ નામ તો સાર્થક જ છે. કહેવાતા બીજા જ્ઞાની પુરુષો, સત્પુરુષો કેટલાક ખરા, કેટલાક કહેવાતા, તેમાં પણ હજુ પૂર્ણ દશાને પ્રાપ્ત થયા નથી. એટલે કે તેઓ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કાં તો કરી જ નથી, કેટલાકે કરી છે. મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તે, પણ તો પણ જે અનંત સુખનું ને અનંત ગુણનું ધામ છે એવું સયોગી જીનપદ, અયોગી જીનપદ તેની પ્રાપ્તિ કરી નથી. હજુ કેવલી થયા નથી, અર્યન થયા નથી, પરમાત્મા થયા નથી, વિતરાગ થયા નથી અને જીનેશ્વર થયા નથી, દેવાધિદેવ થયા નથી. પરંતુ અજીતનાથ ભગવાન તો દેવાધિદેવ થયા. તેમણે તો રાગ દ્વેષનો સંપૂર્ણ ખાત્મો બોલાવી દીધો છે, જય કરી લીધો છે. માટે તેમનું તો અજીત નામ બિલકુલ સાર્થક છે, સફળ જ છે. અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું પણ સિદ્ધ છે.
અનંત ગુણ રહેલા છે, દરેક આત્મામાં રહેલા છે. નિશ્ચયથી કોઈ આંતરું કે ભેદ નથી, પરંતુ એમણે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પણ પ્રગટાવ્યા છે. અનંત સુખના ધામ છે, અનંત ગુણના ધામ છે એવા અજીતનાથ ભગવાન એમણે સાબિત કરી બતાવ્યું છે. તો હે સખી, મારું નામ પુરુષ કહેવાય છે તે સત્ય નથી. અહીંયા આ જ વૃત્તિથી, આ જ શૈલીથી કૃપાદેવ વિવેચના લખે છે કે આનંદનજી મહારાજ સખીને વૃત્તિ એમ નથી કહેતા, પરંતુ કૃપાદેવ એક બાજુ વૃત્તિ રાખે છે, બીજી બાજુ શ્રદ્ધા નામની સખી રાખે છે, અને બંને બેનપણી એટલે કે પોતાનું જ એક મન બીજા મન સાથે વાત કરતું હોય તેવી રીતે રજૂઆત કરે છે કે હે સખી, મારું નામ પુરુષ કહેવાય છે. લખનાર પુરુષ પર્યાય છે અને પુરુષ એટલે આત્મા છે, પરંતુ હું એ નામને યોગ્ય નથી, સાર્થક નથી. શું કામ? ભગવાનનું નામ અજીત છે, તે જેમ તદ્રૂપ ગુણને લીધે છે, તેમ મારું નામ પુરુષ તદ્રૂપ ગુણને લીધે નથી. અજીતનાથ ભગવાન તો નામ તેવા ગુણ છે, ધરાવે છે કે રાગદ્વેષનો સંપૂર્ણ જય કરી લીધો છે, જીતી લીધા છે. રાગદ્વેષ કહેતા બીજું બધું જ એમાં આવી જાય છે, તો એ જીતીને બેઠા છે. પરંતુ મારું નામ પુરુષ છે, તો પુરુષ એટલે આત્મા, તો હું મારા નામ પ્રમાણે ગુણ ધરાવતો નથી, હું હજુ સાર્થકપણાને પામ્યો નથી. પુરુ એટલે ઉત્તમ, અને શી શ એટલે શેતે, એટલે કે સંસ્કૃતમાં શી ક્રિયાપદ છે, શને દીર્ઘ શી, મીંડાવાળો શ, એટલે શી શયન કરવું, સૂવું, સ્વામિત્વ થવું, અધિકારી થવું, માલિકી ભોગવવી. તો એ જે છે તે પુરુષનો અર્થ છે, એમાં શી શયનનો અર્થ થયો. તો પુરુ એટલે શું? તો કે ઉત્તમ, શ્રેષ્ઠ, ધ બેસ્ટ. તો ધ બેસ્ટ કયો? વન ઓફ ધ બેસ્ટ નહીં, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. શું છે? પોતાનું અનન્ય તત્વ છે, આત્મતત્વ છે, તે જ છે. એટલે કે પોતે ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સ્વામી થયો છે, એમાં જ શયન કરે છે, એમાં જ વિચરે છે, તો એને પુરુષ કહ્યો જાય છે, સમ્યક દૃષ્ટિ પુરુષ કહ્યો જાય છે, અથવા અપૂર્વ પુરુષ કહ્યો જાય છે, વગેરે વગેરે. એટલે કે પોતે જો સમ્યક દૃષ્ટિ છે તો જ એને જ્ઞાન ચેતનાનો સ્વામી કહેવાય, અને ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સંપૂર્ણ સ્વામી તો વિતરાગ પરમાત્માને કે એ પુરુષને, આપત પુરુષને, સર્વજ્ઞ પુરુષને જ કહેવાય છે. તો હું પુરુષ કહેવડાવું છું, તો હું આત્મા કેવી રીતે? મારામાં આત્માના ગુણ ભલે ને હોય, અનંત હોય, પરંતુ હું એનો સ્વામી નથી. અનંત ચતુષ્ટય હજુ મને પ્રગટ્યા નથી, તો હું મારી જાતને પુરુષ કે આત્મા કેવી રીતે કહેવડાવું? એમ કરીને આગળ જાય છે. પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થ સહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. આનંદનજી મહારાજની કેટલી લઘુતા છે, કેટલો વિનય છે, નમ્રાતી નમ્રતા છે, એટલે આવું લખી શકે છે કે હું પુરુષ પણ નહીં, હું આત્માય નહીં, અને પુરુષ પર્યાય પણ નહીં. એટલે કે સત્પુરુષાર્થ હું નથી કરતો, ફોરવતો, તો પછી સ્વપરાક્રમ હજી બળ હું વીર્ય ફોરવતો નથી, તો મારે પુરુષાર્થ ક્યાં રહ્યો? મારી મહેનત ક્યાં છે? મારો ઉદ્યમ ક્યાં છે? તો હું એમ પણ નથી કરી શકતો. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન, તમારું નામ અજીત છે તે તો સાચું છે, પણ મારું નામ પુરુષ છે તે તો ખોટું છે. કેમ કે રાગ, દ્વેષ, અજ્ઞાન, કામ, ક્રોધ, મોહ, માન, મોહ, માયા, લોભ આદિ દોષનો તમે જય કર્યો, તેથી તમે અજીત કહેવા યોગ્ય છો. પણ તે જ દોષોએ મને જીતી લીધો છે. તમે દોષોને જીત્યા, દોષોએ મને જીતી લીધેલો છે. એટલે મારું નામ પુરુષ શેનું કહેવાય? હું આત્મા કેવી રીતે કહેવાઉં? એમ કરીને સ્તવન લખે છે. સ્તવનની પહેલી ગાથા શું છે તે વિચારીએ. પંથડો નિહાળું રે, બીજા જીનતણો રે, અજીત અજીત ગુણધામ, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કેસ્યો મોજ નામ. પંથડો નિહાળું રે, બીજા જીનતણો રે. એમ કરીને અહીંયા પહેલી ગાથા શરૂ કરી, પૂરી કરી. એટલે કેવું ભગવાનને લાગે છે કે યથા નામ તથા ગુણા, બધા નામ તો પાડી દે છે, પરંતુ હવે તો નામ એવા પાડે કે મોટે ભાગે શબ્દનો કાંઈ અર્થ પણ ન થતો હોય. સંસ્કૃત અને ગુજરાતી ભાષા પ્રમાણે કંઈ અર્થ પણ થતો ન હોય, એટલે કે બેસતું જ ન હોય. બીજી કોઈ ભાષા પ્રમાણે પણ અર્થ બેસતો ન હોય, પરંતુ જે ઇનિશિયલ ઠીક લાગી તે બધાનો સરવાળો કરીને, મિક્સચર કરીને, કમ્પોઝિટ ફોર્મ મનમાન્યો, અર્થનો કોઈ પ્રયોજન નથી, મતલબ નથી, પણ ઠીક લાગ્યું તેમ આડાવડા અક્ષર ગોઠવી દીધા અને નામ પાડી દઈએ. અને ફૈબાશ્રી પહેલાં પાડતા, ફોઈ પાડતા, તો એને કેવું ધન્યવાદ દેવો કે અધન્યવાદ, કે તેને કારણે એ નામ જીવનભર ગોખાઈ જાય, નામનો અધ્યાસ ગૂંથાઈ જાય, તેને પણ શું કહેવું. નામ પાડવામાંય કોઈનામાં મજા નથી, કારણ કે તે પ્રમાણે ગુણ તો હોય નહીં, અથવા તો સ્ફુરે નહીં. તો આ બધી વાત વિચારવા જેવી છે. અને અજીત નામ હોય તે માફ કરે, અત્યારે તો તેની વાત લઈએ છીએ. હે સખી, તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ.
હવે પંથડો 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 એમ જ આનંદ ગેનજી મહારાજને થયા કરે છે. જે કોઈ વટે માર્ગું જાય છે, વિહારમાં જાય છે, આજુબાજુ જાય છે, તો એક જ વસ્તુ ગોખ્યા કરે છે, ગૂંથ્યા કરે છે. મન ટોટલી ઓક્યુપાઈડ છે વિથ ઓનલી વન વર્ડ. અને કયો? તો કે પંથ કે માર્ગ. એટલે પછી માર્ગને જે માર્ગડો કહીએ છીએ કે માર્ગ દેખાડ, હે પરમ કૃપાળદેવ મને માર્ગડો દેખાડ, મને મોક્ષ આપ. એવી રીતે કહે છે કે હે તીર્થંકર દેવ, હે અજીતનાથ મહારાજ, હે અજીતનાથ ભગવાન, તમે મને માર્ગડો દેખાડો, મને પંથડો દેખાડો. અથવા તમારા પંથડાની વાત કરવા હું નીકળો છું, બેઠો છું. તમે તો જે રસ્તે ચાલી ગયા, મોક્ષે ચાલ્યા ગયા. એટલે મહાજનો યેન ગતઃ સહ પંથા, એ તો તમે જે કાંઈ મહાપુરુષો ગયા તે મોક્ષનો પંથ નક્કી જ છે, પરંતુ મને કેવી રીતે ખબર પડે? તો મને માર્ગડો દેખાડો. એમ કરીને કહે છે કે તમારો માર્ગ આ છે, તમે ન બોલો, મોક્ષમાં જતા રહ્યા, ન દેખાડો તો કાંઈ નહીં. પણ હવે હું કહું છું તો હાનામાં જવાબ તો આપવાના નથી, પણ પૂછે છે કે માર્ગ શું છે, પંથ શું છે, કોને કહેવાય? એટલે પંથડો નિહાળું રે. એટલે હવે આ પંથ કયો છે, પંથની વાત શું છે? પછી આગળ મૂકે છે, પોતે જ જવાબ આપે છે. સ્તુતિકાર પોતે જ સવાલ કરે છે, પછી આનંદનજી મહારાજ પોતે જ જવાબ લખે છે. ચરમ નયન કરી માર્ગ જો વતારે, ભૂલ્યો સયલ સંસાર, છેડે નયણે કરી માર્ગ જોવીએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળો રે, બીજા ચિંતણો રે. શરૂઆત જ કરી ગાથાની, ચરમ નયન કરી માર્ગ જોતા રે. ચર્મ ચક્ષુ, ચામડાના ચક્ષુ, અત્યારે જે આંખ છે તે, આ જે શરીર છે પૂતગલનું બનેલું છે, એમાં આંખ પણ બધા પૂતગલોનો જ ઢગલો છે. તો ચરમ નયન, ચર્મ ચક્ષુથી માર્ગ જોતા રે. હું જે માર્ગ જોઉં છું એમાં તો સકળ સંસાર ભૂલ્યો. આજે સંસારમાં હું ભૂલો પડી ગયો. અનંતકાળથી, અનાદિકાળથી હું આ પરિભ્રમણ તો કરું છું, પરંતુ મારી આંખથી જ જોઉં છું, મારી દૃષ્ટિથી જોઉં છું, મારી નજર મારા ચશ્માથી જોઉં છું. એટલા માટે હું સંસાર પરિભ્રમણ ઊભું છે, સંસારમાં ઊભો છું. જેણે નયણે કરી માર્ગ જોવીએ રે, નયણ તે દિવ્ય વિચાર. પણ જો હું દિવ્ય ચક્ષુથી જોઉં, જો મને તમે જોવાની દૃષ્ટિ આપશો, દિવ્ય ચક્ષુ આપી દેશો, તો હું બરાબર જોઈશ. મને સમ્યક નેત્ર આપી દેશો તો હું આપની નજરથી, આપના ચશ્માથી, આપની દૃષ્ટિથી જોઈશ, અને મને મોક્ષના માર્ગે જવા મળશે. કેમ કે આપ એ દૃષ્ટિથી જ મોક્ષે ગયા છો, સમ્યક દૃષ્ટિથી, દિવ્ય ચક્ષુથી મોક્ષે ગયા છો, તો મને પણ તે મોક્ષનો માર્ગ મળશે, મોકળો થશે. આગળ વાંચીએ કે હે સખી, તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરી જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. આ ચર્મ ચક્ષુથી જ જોયા કર્યું. આજે પણ અધ્યક્ષણ પર્યંત કૃપાળદેવ પત્રોમાં લખે છે તેમ ઘણા ક્ષમાપનાના પત્રમાં લખે કે અધ્યક્ષણ પર્યંત મેં જે કંઈ દોષ કર્યો હોય અથવા કરું છું તો તે ખમાવું છું. એમ એક એક સમયનો હિસાબ લઈ લીધો હોય તેવી રીતે કહે છે કે હજુ સુધી સંસાર પરિભ્રમણ ઊભું છે, સંસાર આડો આવે છે, સંસાર વચ્ચે જ ઊભો છું, સંસારમાં ભૂલો પડ્યો છું. તો હવે તે પરમ તત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. આ પરમ તત્વ છે, આ પરમાત્મા તત્વ છે, એ જોવા, જાણવા, ઓળખવા માટે, એટલે કે પોતાના આત્માને, શુદ્ધાત્માને ઓળખવા માટે જે દિવ્ય ચક્ષુ જોઈએ છે, દિવ્ય નેત્ર જોઈએ છે. સમ્યક નેત્ર જે મહાવીર સ્વામીએ ગૌતમ પ્રભુને આપ્યા તે, એવી રીતે સદગુરુ સત્શિષ્યને પોતાની દૃષ્ટિથી જોવાનું કહે છે તે, તો કે એ જે જોવાનું છે તેનો મને વિયોગ થઈ પડ્યો છે. આ દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. એટલે કે અત્યારે મને કોણ બતાવે? સ્તવન રચનાર એમ કહે છે કે તીર્થંકર દેવ, તમે તો ચોથા આરામાં થઈ ગયા, હું તો હમણાં 300 વર્ષ પહેલાં થયો છું. આનંદનજી મહારાજને થયેલા 300 વર્ષ, યશો વિજયજી મહારાજ, બધાને લગભગ સમકાલીન છે, એટલે 300 વર્ષ અને થોડા વધારે હવે થયા. તો એ 17મી સદીની વાત છે. તો કહે છે કે અત્યારે ક્યાં લેવા જાવ તીર્થંકર દેવ, તો વર્તમાન કાળમાં વિરહ થઈ પડ્યો છે, વિયોગ થઈ પડ્યો છે. એમ કરીને હું કહું છું કે આ પ્રમાણે માર્ગ મને કોણ દેખાડે? પરંતુ આપણે જાણીએ છીએ કે સિદ્ધ થઈ જાય, તીર્થંકર દેવું પૂરું કરીને સિદ્ધ પરમાત્મા થાય, પરંતુ બીજા આર્યંત પરમાત્મા સહયોગી જીન હોય જ. ત્યાર પછી તે પણ સિદ્ધ થઈ જાય તો આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એની પાસે માર્ગ છે. માર્ગ મોકળો છે. શ્રી મહાવીર સ્વામીનું શાસન જૈવંત છે, ચાલુ છે. 5મો આરો છે ભલે હોય, પણ શાસન કોનું?
દેવાદિદેવ મહાવીર પ્રભુનું, અને એમાં જન્મ્યા જીવ્યા છીએ. એમાં વળી બીજા મહાવીર પરમ કૃપાળુદેવ થયા, અને તેઓ શ્રી આવું લખી રહ્યા છે કે હે સખી, અત્યારે વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. તે મહાવીર તો થઈ ગયા તે નથી, ત્યાર પછીના ગણધર દેવ પણ થઈ ગયા, અત્યારે વિરહ છે. ત્યાર પછી જે ઉપાધ્યાય આચાર્ય બધા થયા તે પણ ગયા, આયુષ્ય પૂરું થયું એટલે ગયા. આજે 2400 વર્ષમાં તો આંતરું મોટું પડી ગયું, વિરહ વેદાય છે. તો કે અત્યારે વિયોગ થઈ પડ્યો છે. આપણને વિયોગ નથી, આપણને તો પરમ કૃપાળુ દેવ બીજા શ્રી મહાવીર દેવ મળ્યા છે, અને તેમની શ્રી કલમે લખાયેલા વચન છે, એટલે આપણને લાગુ પડતું નથી. આપણને તો એમનો વિયોગ નથી, યોગ જ છે, સંયોગ જ છે. આગળ જઈએ. હે સખી, તે અજીત ભગવાને અજીત થવાને અર્થે લીધેલો માર્ગ કઅહીંયા ચર્મચક્ષુથી દેખાય નહીં. અજીત ભગવાન મોક્ષે ગયા છે, ચર્મચક્ષુથી કાંઈ માર્ગ દેખાતો નથી. કેમ કે તે માર્ગ દિવ્ય છે, અને તે અંતરાત્મા દૃષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. એ માર્ગ દિવ્ય છે, જેમ રમ્ય હોય, ભવ્ય હોય, તેમ દિવ્ય છે. એટલે દિવ્યતાના દાન દેનારો છે. આપણને પશુ ટાળી સુરરૂપ કરે, જે સમકિતને અવદાતરે. આપણે 8 દૃષ્ટિની સજાઈમાં ગઈએ છીએ કે આજ સુધી પશુ વૃત્તિ જ રહી છે, તે પશુ પાશવી વૃત્તિ, પશુ પ્રાણી જેવું જીવન જીવ્યા તેવું નહીં. હવે માનવ દેહ મળ્યો અને વિવેક કરી નાખ્યો, તો પછી આપણે માનવ હોવા છતાં દેવ જેવા છીએ, અથવા તો માનવતામાંથી, પશુતામાંથી, પામરતામાંથી કાઢીને આપણને દેવત્વ અર્પે છે, દિવ્યતાના દાન દે છે. એટલે આ માર્ગ દિવ્ય છે, દૈવી માર્ગ છે, અને અંતરાત્મ દૃષ્ટિથી જ અવલોકન કરી શકાય છે. એ દેખાય છે કેવી રીતે, અવલોકન કેવી રીતે થાય છે, તો કે અંતરાત્માપણું પ્રગટશે તો જ દેખાય. સમ્યક દૃષ્ટિ પ્રગટશે તો જ અમને સિદ્ધ પદની અને કેવલ જ્ઞાન સુધીની વાત સમજાશે, નહીં તો સમ્યક દૃષ્ટિ થયા પહેલાં આ બધી વાત અમને સમજાવવાની નથી. ઘણીવાર પત્રોમાં કૃપાળુદેવ ઉલ્લેખ કરે છે, નિર્દેશ કરે છે. અંગુલી નિર્દેશ કરે છે કે સર્વજ્ઞને પણ સમ્યક દૃષ્ટિપણે વિચારાય કે ઓળખાય તો કલ્યાણ છે, નહીં તો જોઈએ તેવું કલ્યાણ થતું નથી. આ જ ભવે લઈને જવું જોઈએ, દીવે દીવો પ્રગટાવીને જવું જોઈએ, એમ કૃપાળુદેવે ગર્ભિત રીતે અને ઘણીવાર તો બિલકુલ ખુલ્લમ ખુલ્લું લખી દીધું છે. એવું જ કંઈક અહીંયા લખ્યું છે કે અંતરાત્મ દૃષ્ટિ થશે તો જ એ માર્ગ અવલોકન કરી શકાશે. કેટલીક મૂવીમાં કેટલાક પ્રકારના વિશિષ્ટ ચશ્મા હોય તો જ તે મૂવી જોઈ શકાય અથવા જોવાની છૂટ છે. એવું જ કંઈક અહીંયા છે કે અંતરાત્મા, આત્માનું અવલોકન જોવું છે, પોતાના જ આત્માની મૂવી જોવી છે. તો કેવી રીતે જોઈએ, તો કે પોતાની આંખથી દેખાય, તો કે અંતરચક્ષુ ખુલે, દિવ્ય ચક્ષુ ખુલે, અને પછી પોતે પોતાને ઓળખી શકે છે, જોઈ શકે છે, અનુભવી શકે છે. અવલોકન કરવાની વાત છે તો અંતરાત્મા દૃષ્ટિ પ્રગટાવવી પડશે. બહિરાત્મા દૃષ્ટિ છે, બહિરાત્મા ભાવ છે, એમાંથી અંતરાત્માપણું પ્રગટાવવું એટલે બીજું કાંઈ નથી, પરમાત્મા સ્વરૂપની ઝાંખી, અને બીજું નામ સમ્યક દર્શન. એટલે કે માર્ગ તો જ સમજાશે, તો જ આગળ જવાશે. ખરેખર ભગવાનની શું દશા હોય, કેવલજ્ઞાનીની શું દશા હોય, સિદ્ધ દશામાં શું સુખ હોય, એ સમ્યક દૃષ્ટિપણું થયા વિના આપણને કેવી રીતે સમજાય. એમ ચોખ્ખું કહી દીધું છે. માટે એ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થવા માટે અંતરાત્માપણું પ્રગટાવવાનું છે, એટલે કે બહિરાત્માપણું છોડી દેવાનું છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, એ રોડની તો બહુ ખબર પડે છે. રોડ, શેરી, ગલી, ગૂંચી ગમે તે આવે, બધી ખબર પડે છે. ન ખબર પડે તો ગમે તેવી મેલી ઘેલી અણઓળખીતી અજાણી વ્યક્તિને પૂછવામાં શરમ રાખતા નથી, અને જેમ કહે તેમ કરવામાં પણ નાનપ અનુભવતા નથી. આપણે જેમ કહે તેમ કરીએ છીએ. એમ ખોટે ખોટું કહે, હસાવા મશ્કરી કરવા કે હાંસી કરે તો પણ એનું કીધું આપણે કરીએ છીએ. અને સદગુરુ, સત્પુરુષ કે પરમ કૃપાળુ દેવ કે સતદેવ એનું કીધેલું અથવા દીધેલા બોધમાં આપણને શ્રદ્ધા નથી, અથવા એવી ભક્તિ નથી. તો અહીંયા ચોખ્ખું કહી દે છે કે એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ ઉપર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી. આ બહારથી દેખાતો રસ્તો નથી, આ અંતરનો રસ્તો છે. આ અંતરના સુખની શોધ છે, અંતરની ખોજ છે. જેણે કરી છે એનાથી જ પ્રગટે, એનાથી જ મળે. બાકી આપણે બીજે શોધીએ, બહાર શોધીએ તો ન મળે, અથવા ચર્મચક્ષુએ જોતા તે જણાય એવો નથી. આ સીધી સાદી આંખ છે, એનાથી તો દેખાતું નથી. મારા આંખના તો લિમિટેશન્સ છે, ઘણી મર્યાદા છે, એટલે હું જોઈ શકવાનો નથી. પણ જે દેખતો છે તે દેખાડી શકે, તે જલતો છે તે જલાવી શકે, જેણે પ્રગટાવી છે તે પ્રગટાવી શકે. ચર્મચક્ષુથી કંઈ તે અતિન્દ્રિય માર્ગ ન દેખાય. આ આંખથી તે માર્ગ દેખાવાનો નથી. આપણે કહીએ કે સ્વપ્ન જોવા માટે સ્પેશિયલ ચશ્મા જોઈએ,
તો કેવી રીતે કોઈ માને કે સ્વપ્ન જોવા માટે ચશ્મા પહેરવાની હોવાની જરૂર નથી. જે આંખ છે તેની પણ જરૂર નથી. બંધ આંખે સ્વપ્ન દેખાતું હોય છે, અર્ધખુલ્લી આંખે પણ સ્વપ્ન દેખાતું હોય છે. તો એ જેમ વાત સમજાય છે તેવું જ આ વાત સમજવાની છે કે ચર્મચક્ષુથી કાંઈ દેખાવાનું નથી. અતિન્દ્રિય, ઇન્દ્રિયથી બહારની વાત છે, ઇન્દ્રિયના માર્ગની, ઇન્દ્રિયના વિષયથી પર છે, અતીત છે, અતિક્રાંત છે એવો આ માર્ગ છે, એટલે કે મોક્ષનો માર્ગ છે. સંસારનો માર્ગ ઇન્દ્રિયના સુખથી કદાચ ખબર પડે છે, પરંતુ મોક્ષનો માર્ગ કેવી રીતે ખબર પડે એ સવાલ જ નથી. અતિન્દ્રિય છે, આત્માનું નામ જ અતિન્દ્રિય કહી દીધું છે, તો કેવી રીતે બને? અહીંયા અપૂર્ણ રહ્યું છે એટલે આપણે પણ અપૂર્ણ જ રાખીએ છીએ. 5 થી 6 કડીનું સ્તવન છે, જેની એક ઘણી જૂની જાણીતી કડી છે. કૃપાળદેવથી જ સમજાય તેવું છે. તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથડો નિહાળો રે બીજા જીનતણો રે. ઉપદેશ નોંધમાં ઘણું કરીને એ કોટ કરી છે અને આપણે યથાશક્તિ વિચાર્યું છે કે તરતમ યોગ અને વાસિત બોધ અને એનો જ આધાર લઈએ છીએ કે લેવો જોઈએ કે કેમ, એની સુંદર છણાવટ પ્રરૂપણા કરેલી છે. અહીંયા સ્તવન આમ પૂરું થાય છે અને આમ અપૂર્ણ જ છે અને આપણે આગળ જઈએ છીએ. 753માં પત્રમાં આ 2 જ કડીની વાત આવી છે, બાકીની 3-4 કડી બાકી રહી જાય છે. પણ મુખ્ય વસ્તુ એમ છે કે માર્ગ આ રીતે છે, એટલે 2 કડીમાં એમ તો એમણે ઘણું કહી દીધું છે. અને મોટા ભાગે માર્ગમાં ભૂલ આ જ થઈ છે, સદગુરુ તત્વની, સત્પુરુષના ઓળખાણની. અને એટલે પોતાની ચક્ષુથી, પોતાની આંખથી દેખાવાનું નથી, પોતે કરી શકવાનું નથી. નિજ છંદે મતિ કલ્પનાએ લાખ ઉપાય કરે કે અનંત ઉપાય કરે તો પણ તેમ મોક્ષ મળવાનું નથી. મોક્ષના માર્ગ માટે વચ્ચે જે તત્વ મૂક્યું છે તે અધિક અગત્યનું છે. સતદેવ તત્વ, સદ્ધર્મ તત્વ, એનું ઓળખાણ સદગુરુ તત્વથી થાય છે, સત્પુરુષથી થાય છે, તે મુખ્ય વાત છે. આગળ જઈએ. પત્રાંક 754, વિક્રમ સંવત 1953, તારીખ 19/10/1896 થી તારીખ 25/10/1897. આખા વર્ષ દરમિયાન ગમે તે તિથિએ લખાયેલું આ પત્ર છે. હે જ્ઞાત પુત્ર ભગવાન. ખરેખર તો પત્ર છે એમ કહેવું પણ ઠીક લાગતું નથી, કારણ કે અંગત નોંધમાં ડાયરીમાં મૂક્યું હોય તેવી રીતે છે, પરંતુ સમયના ક્રમથી રીતે આ ઉચિત લાગતા અહીંયા આવ્યું છે. હે જ્ઞાત પુત્ર ભગવાન કાળની બલિહારી છે. કૃપાળુને ઘણું લાગી આવ્યું છે અને જાણે પરમેશ્વર પરમાત્મા પ્રત્યે આનંદનજી મહારાજે તો સ્તવના કરી, પણ પોતે ધા નાખતા હોય, પોકાર કરતા હોય કે અત્યાર સુધીમાં થઈ ગયેલા અનંતા સિદ્ધ, અનંતા મહાવીર પ્રભુ, તમે ક્યાં છો? તમે શું કરો છો? તમે તો જે સિદ્ધ દશાના સુખમાં માલો છો, પણ હવે આ કાળ કેવો છે એમ કરીને કહે છે. હે જ્ઞાત પુત્ર ભગવાન, એટલે તો અનંત ભગવંત આવી ગયા, અનંત મહાવીર, એક મહાવીર સ્વામીમાં આવી ગયા. પોતે માનેલા ગુરુ, પોતે કીધેલા ગુરુ, પોતાને જેનો પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજે સાંભળી આવ્યો છે તે શ્રી મહાવીર સ્વામી. આ કાળના, આ અવસરપીણી કાળના ચરમ તીર્થંકર દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ યાદ આવ્યા છે અને એમની સમક્ષ સ્થાન આપી છે કે હે જ્ઞાત પુત્ર ભગવાન. એનું નામ જ છે જ્ઞાત પુત્ર. મહાવીર સ્વામી એમાં આવી ગયું, નામ આપ્યું નથી પણ એમાં આવી ગયું. કેવી રીતે? તો કે જ્ઞાત કુળના, જ્ઞાત વંશમાં જન્મેલા તે મહાવીર સ્વામી હતા. જ્ઞાત નામનું ક્ષત્રિયના વંશને કુળમાં એક કુળ છે, વંશ છે, એટલે જ્ઞાત કુળ કહીએ તો ખોટું નહીં. જેમ આપણે લાસ્ટ નેમ, સરનેમ કહીએ છીએ, પછી ગોત્ર કહીએ છીએ કે કેટલાક ભારદ્વાજ ગોત્રના છે, કેટલાક ગૌતમ ગોત્રના છે, કેટલાક વશિષ્ઠ ગોત્રના છે. એવી રીતે આ ગોત્રની વાત છે એમ વંશની વાત છે. તો કે જ્ઞાત નામનો વંશ હતો, જેણે આત્મા જાણી લીધો છે તે વંશ, એમ પણ અર્થ બેસે છે. પણ ક્ષત્રિય કુળમાં, ક્ષત્રિય વંશમાં એક જ્ઞાત વંશ ત્યારે હતો અને બધા જ તીર્થંકર દેવ ક્ષત્રિય વંશમાં જ જન્મ્યા છે, ક્ષત્રિય કુળમાં જ જન્મ્યા છે. તો અહીંયા મહાવીર સ્વામીને કહે છે હે જ્ઞાત પુત્ર. આપણે જેમ બારવટું ખેડતા હોઈએ, શૂરવીરતાથી લડી લેતા હોય ને, આવી જાઓ સામે, કોણ છે બળિયો મારી સામે બાદ ભીડવાવાળો, એમ કરીને કહેતા હોય, તેમ જાણે કહેતા હોય ભગવાનને કે હે જ્ઞાત પુત્ર ભગવાન, હે ક્ષત્રિય કુળના ભગવાન, એમ ક્ષત્રિય વંશના જન્મેલા, હે રજપૂત, હે ક્ષત્રિય, જેમ આપણે કહીએ તે હે બહાદુર બંકા, હે બહાદુર ભગવંત, તમે બહાર આવી જાઓ. એમ કાળની બલિહારી છે. હું તમને કહું છું, બીજા કોને કહું છું? આ ભારતના હીન પુણ્ય મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિરોધ ક્યાંથી પ્રાપ્ત થાય? તારું સત્ય અને તારું શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? આ ભારતના, આ ભારત દેશની વાત કરી છે, એના હીન પુણ્ય મનુષ્યને, જે ભારત ક્ષેત્રમાં અને ભારત દેશમાં તીર્થંકર દેવ ત્યાં જ થાય, એમાં પણ 25.5 આર્ય દેશમાં જ થાય,
એમાંય પાછું કેવું કે 25.5 દેશ, એ અડધો દેશ પણ બાકી નથી રાખ્યો, લઈ લીધો છે. તો એવા જે આર્ય કુળ કહેવાય, આર્ય દેશ કહેવાય, ઉત્તમ ભૂમિ કહેવાય, તેમાં ઉત્તમ પુરુષો થાય, તે મહાન ક્ષેત્ર કહેવાય, મહાન કહેવાય. મેરા ભારત મહાન કહીએ છીએ, મેરા દેશ મહાન કહીએ છીએ. તો એવો પુણ્યમાં પુણ્યશાળી જે દેશ છે, જે ભૂમિ છે, ધરતી છે, આર્ય ભૂમિ છે, એમાં આપણે મનુષ્યો હીનપુણ્ય કહેવાય. પણ છતાં કૃપાળુદેવ લખે છે કે તમે એવા ઉત્તમ પુણ્યવાળા અને તમારી સાથે અમે આવા મંદ પુણ્યવાળા, ઓછા પુણ્યવાળા, કમભાગી જન્મ્યા છીએ. તો મનુષ્યોને, અમને બધાને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિરુદ્ધ ક્યાંથી પ્રાપ્ત થાય? એક તો અખંડ મળતું નથી, તૂટક મળે છે, છૂટું પડી ગયું છે. બધું સત્શાસ્ત્ર કે સદબોધ અમને જોઈએ તેવો મળી શક્યો નથી. અને બીજું પૂર્વાપર અવિરોધ નથી, એટલે કે નિર્દોષ નથી. ક્યાંક વચ્ચે દોષ આવી ગયા હોય તેવું શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? શાસન એટલે શિક્ષા, શિખામણા હોય એ પણ કહેવાય, અને શાસન એટલે રાજ્ય પણ કહેવાય. રક્ષણ અને રાજ્ય બંને શબ્દ બેસે છે, શિક્ષણ અને શાસન. એટલે કે તારી આજ્ઞા ક્યાંથી પ્રાપ્ત થાય? અનુશાસન કહીએ છીએ કે અત્યારે તારો વિયોગ છે તો તમારું અમને કેવી રીતે પ્રાપ્ત થાય? આ થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. અમને થવું જોઈતું હતું, પણ આ બધા વિઘ્નો આવી ગયા છે. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા. શાસ્ત્રો હશે એને પણ બધા મનમાન્ય અર્થથી નવાજે છે, વિરાધના કરે છે. પોતાને આવડે તેવું કહે છે, પોતાની મતિ કલ્પનાથી અર્થ કરે છે. પોતે પામ્યા નથી અને અર્થ કરવા જાય છે, સમજ્યા નથી અને સમજાવવા બેઠા છે, એટલે કે વિરાધના કરી રહ્યા છે. કલ્પિત અર્થથી, પોતાને સમજાય તેવા અર્થથી. એમ તો કરાય નહીં. કેટલાક સમૂળગા ખંડ્યા, કેટલાકનો તો કેટલાકે સમૂળગો મૂળ સહિત નાશ જ કરી દીધો. બીજા ધર્મ કે બીજા દ્વેષી હોય, દર્શનને માન્યતામાં ફરક આવતો હોય, બીજી શ્રદ્ધાવાળા હોય, એટલે કે આ વિતરાગવાણી હતી. અને કેટલાકે વહાણોમાં પાણી ડૂબાડી દીધી, પાણીમાં, કેટલાકે જલાવી દીધી, કેટલાક શાસ્ત્રો સળગાવી નાખ્યા, કેટલાક ચોરાઈ ગયા અને કેટલાક પાણીમાં ડૂબાડ્યા. તો અમને આ બધું તો મળી શક્યું પણ નથી. વળી ખંડન મંડન કર્યું. ઘણી બધી દલીલમાં ઘણું બધું ખંડન મંડન કરી દીધું છે, નાશ કરી દીધો છે. ધ્યાનનું કારણ, ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દૃષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા. જે તારાથી પામી શકે એમ છે કે હે વિતરાગ, તારી પ્રતિમાજીથી સમ્યક દર્શન થઈ શકે એમ છે, અમને ધ્યાન જામી શકે એમ છે, એક કાર્ય કરવામાં કારણરૂપ છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એવી જે તારી પ્રતિમા, એટલે એમાં ચિત્રપટજી પણ આવી જાય અને તારી પ્રતિમા એટલે મૂર્તિ પણ આવી જાય, બંને આવી જાય. તેથી કટાક્ષ દૃષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા. તેથી વિરુદ્ધ, તેથી આડું, તેથી વક્રતા દૃષ્ટિ અપનાવી. એટલે કે પ્રતિમાની સિદ્ધિ ન માનનારો વર્ગ પણ થયો. પ્રતિમાજીમાં શ્રદ્ધા ન રાખી અને પ્રતિમાજીમાં શ્રદ્ધા રાખનારાએ પ્રતિમા જ ગણી, પથ્થર જ ગણ્યો, એને પરમાત્મા ગણ્યો નહીં. એટલે કે જે શ્રદ્ધા પરમ દુલ્લાહ છે તેવું જ થયું. લાખો રીતે, લાખો ગમે એટલે પોતપોતાની રીતે લોકો વળી ગયા. અને તારે પછી પરંપરાએ જે આચાર્ય થયા તે પુરુષો તેના વચનોમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી. એકાંત દઈ કૂટી, તારું શાસન નિંદાવ્યું. તારા શાસનની હિલના કરી, ભર્ત્સના કરી, નિંદા કરી. શું કામ? તો કે તારા જ વચન અને તારા વચન ન સમજી શકવાથી કે મીઠું મરચું ભવરાવાથી અથવા પોતાના મતિ કલ્પનાના અંશ ઉમેરવાથી બીજી બધી રીતે માન્યતાનો પ્રચાર થયો અને શંકા નાખી દીધી કે જૈન દર્શન જ સત્ય છે, વિતરાગવાણી જ સત્ય છે, એવી અશ્રદ્ધા અથવા તો એવું અસત્ય અને એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. એટલે એકાંતે જ બધી વાત લઈ ગયા. એકલા કાળથી જ બધું થાય છે, સમયને જ બલિહારી છે. એવી રીતે સમય દ્રવ્ય, કાળ દ્રવ્ય ઉપર જતા રહ્યા. કેટલાક સ્વભાવને જ મહત્ત્વ આપે, કેટલાક કર્મને જ આપે, કેટલાક નિયતિ, ભવિતવ્યતા, નિર્માણ, ભાવિને જ દોષ આપી દે અથવા તો ક્રેડિટ આપી દે. એમ બધાએ જુદા જુદા સમવાયને એકાંતે માન્ય કર્યું. અને એકાંતવાદી મિથ્યાત્વના કેટલા બધા ભેદ છે: અક્રિયાવાદી, ક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી અને એકાંતવાદી. આ બધા જ જે 363 ભેદ થયા, જીવના 563 ભેદ કે 363 ભેદ, અને મિથ્યાત્વીના આ બધા જે ભેદ મૂક્યા છે, એકના 363, એકના 563 ભેદ. અને એ તમે એકાંત દઈને કૂટી ચાલી નીકળ્યા છો. પણ અનેકાંત દૃષ્ટિમાં એકાંત ક્યાં આવ્યું? અનેકાંત દૃષ્ટિ રાખો. અનેકાંત દૃષ્ટિ દિવ્ય દૃષ્ટિ છે. બધું જ એમાં ભળી શકે છે, બધાનો સમાવેશ એમાં થાય છે. એ કરવું જોઈએ. એની બદલે એકાંતે તદ્દન એકમાત્ર વસ્તુ લઈને બધાએ કૂટી નીકળું, ચાલી નીકળ્યા. એટલે પોતાનું જ એક ગાયા કર્યું અને શાસનની નિંદા કરી છે. હે શાસન દેવી,
એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, ખરા પુરુષો દર્શાવી શકે. હે શાસન દેવી. હવે શાસનદેવ અને શાસનદેવી શું? તો કે શાસનની રક્ષા કરે. શાસન તીર્થંકર દેવ સ્થાપે છે, તીર્થંકર દેવનું શાસન કહેવાય છે. એનું રક્ષણ શાસનદેવી કેવી રીતે કરી શકે? પણ વ્યવહારથી બોલ્યું જાય છે એટલે આપણે કહીએ કે શાસનમાં એક દેવ એક દેવી હંમેશા હોય છે. એટલે કે દરેક તીર્થંકર દેવને એક શાસનદેવ હોય છે, એક શાસનદેવી હોય છે. એક યક્ષ હોય છે, એક યક્ષી હોય છે. એ યક્ષનું જ બીજું નામ શાસનદેવ, યક્ષીનું કે યક્ષિણીનું જ બીજું નામ શાસનદેવી છે. જેમ કે ઋષભદેવ ભગવાનના સમયમાં જે શાસનદેવી હતા તેનું નામ ચક્રેશ્વરી દેવી. ચકેસરી કહી દીધું, પણ ચકલો ચકલી બોલતા હોય તેવું લાગે, સરખી રીતે ઉચ્ચાર પણ કરતા નથી. એ પ્રાકૃત ભાષામાં ચકેસરી કહેવાય, પણ સરખું બોલવું કેવું જોઈએ. એટલે ચક્રેશ્વરી છે તે ઋષભદેવ ભગવાનનું છે કે જે ચક્રો બધા ગતિમાન કર્યા, એ ચક્રેશ્વરી દેવી. મહાવીર સ્વામીના શાસન દેવીનું નામ શું છે? તો લગભગ બધાને ખબર નથી. મહાવીર સ્વામીના શાસન દેવીનું નામ સિદ્ધાયિકા છે. પેલું ચક્રેશ્વરી છે અને સિદ્ધાયિકા છે. તો મહાવીર સ્વામીના શાસનમાં હોવાથી મહાવીર સ્વામીના શાસન દેવીની સામે જ ધા નખાય કે પોકાર કરાય. અહીંયા પદ્માવતી દેવી નથી કહ્યું, અહીંયા શાસન દેવી કહ્યું છે. એટલે કે જે 24માં તીર્થંકર છે, જે તીર્થંકર દેવનું શાસન જેટલા સમય સુધી વર્તે ત્યારે તેના શાસનદેવ શાસનદેવી કહેવાય. એટલે કે પહેલાંના હોય પછી બીજાના થાય એટલે પહેલાંના ગયા બીજા ગણવાના, પાંચમાના થાય તો ચોથાના ગયા પાંચમાના ગણવાના, 23માના પદ્માવતી હોય તો ત્યાં સુધી 23માના ગણવાના, પછી 24માં મહાવીર પ્રભુ થયા એટલે અત્યારે મહાવીર સ્વામીનું શાસન ચાલે છે અને 5મા અંત સુધી ચાલવાનું છે. એટલે કે આજથી 18,500 વર્ષ અને બાકી 21,000 વર્ષ. એટલે એ પ્રમાણે શાસન ગણવાનું છે. તો કૃપાદેવ કહે છે કે મને કોઈ એવી સહાય કર કે જેથી હું આ કલ્યાણનો માર્ગ બીજાને આપી શકું, દર્શાવી શકું. હકીકતમાં શાસનદેવ કે શાસનદેવી શી સહાય કરી શકે? પણ છેવટનું જે ધ લેન્ડ ઓફ ધ લાસ્ટ રિસોર્ટ કહીએ કે છેવટનો ઉપાય શું છે, અતિશય છેવટનો ઉપાય શું છે, કોને યાદ કરવા? તો કે સિદ્ધ પ્રભુ આવી શકતા નથી. અરિહંત પરમાત્મા તો પોતે જ સહયોગી જીન ગણો તો કૃપાદેવ, પણ બીજું કાંઈ કરી શકતા નથી, બીજા કોઈ છે નહીં. તો અત્યારે આ કાળમાં એકલા જ દીક્ષા લીધી છે, એટલે કે એકલા જ સિદ્ધ પામ્યા છે. કોણ? તો કે મહાવીર સ્વામી. એવી રીતે કૃપાદેવ પણ લખે છે કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. અમે ઉદાસ છીએ કેમ કે આ કાળમાં અમારી દશા જેવું કોઈ નથી, એમ કરીને કૃપાદેવને લાગી આવ્યું છે. તો કે હે શાસન દેવી, તારે સહાય કરવી હોય તો કર. સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ. જો તારે તારા મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તાવવું હોય, પ્રવર્તે તો છે, પણ જો તને રક્ષણનો ભાર આપ્યો હોય અને તમે દેવી જો કહેતા હોય આ શાસન રક્ષણના કર્ત્રી, તો પછી આત્માની વિરાધના થાય એવા પંથ કે માર્ગ રસ્તામાં કેટલા ખુલ્લા પડ્યા છે. આ કળીકાળ છે, આ દુષ્મકાળ છે, આ 5મો આરો છે. અનંત અવસર પેઢીમાં ક્યારેક જ આવે એવો આ કાળ ખરાબ છે. આટલો સૂક્ષ્મ કાળ આવી ગયો છે. એવા કાળમાં તારે જો તારી રક્ષા કરવી હોય, એટલે કે શાસનની રક્ષા કરવી હોય, તો અમારા બધાની રક્ષા પણ કરવી પડે. ને રક્ષા નથી કીધી પણ સહાય કીધું છે. સહાય, તું સાથે આવ એટલે કે અમારી સાથે રહે, સહકાર આપ, બી કોઓપરેટિવ. એમ કરીને કહે છે કે તારો ધર્મ છે કે બોધિ અને સમાધિમાં સહાયતા આપવી. અમે નથી કહેતા, તારી ફરજ છે, તારું કર્તવ્ય છે, તમારે તમારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. હે શાસન દેવી, હે શાસન માતા, તમારો ધર્મ છે કે તમારે સમાધિ બોધિ સમ્યક દર્શન, સમાધિ મરણ કયો અથવા તો જે કહેવું હોય તે. એટલે કે સમાધિ એટલે બોધિ પછીની જે દશા છે તે. બોધિ કહેતા આપણે હંમેશા સમ્યક દર્શન કહીએ, અને સમાધિ કહેતા જે છેલ્લી નિર્વિકલ્પ સમાધિ કેવલ જ્ઞાન થાય તે. અને એમ ન ગણીએ તો આપણે સમાધિ મરણ ગણીએ તે. તો કે તેના માટે મદદ કર. એટલે અહીંયા તો સમ્યક દર્શનને કેવલ જ્ઞાન, એ ધર્મ પ્રગટાવવામાં તું મને સહાય કર. પછી છેલ્લે લખ્યું છે અંગત. એટલે કે આ અમે અંગત નોંધમાં લખ્યું છે, ખાનગી નોંધમાં લખ્યું છે, જે હવે બહાર પડી ગયું, પ્રગટ થઈ ગયું છે. એમ કરીને અહીંયા 754મો પત્ર પૂરો થાય છે. એટલે શાસન દેવી સમક્ષ ધા નાખી છે, કેમ કે સમ્યક દૃષ્ટિ દેવદેવી રક્ષા કરે છે. શાસન દેવદેવી કરે છે, એવી રીતે સમ્યક દૃષ્ટિ દેવદેવી જો પરમશ્રુત રેબાતું હોય તો એ પણ આવીને સહાય કરે છે. એ પણ કોઈક વખત આપણે ચર્ચા થઈ ગઈ છે. પત્રાંક 755, વિક્રમ સંવત 1953.
તારીખ 19/10/1896થી તારીખ 25/10/1897 દરમિયાન લખાયેલો આ પત્ર છે. સવિસ્તર પત્ર છે અથવા તો મોટી જ બધી મહત્ત્વની વાત છે અને તે આપણે યથાશક્તિ સમજવાનો પ્રયાસ કરીએ કે કૃપાળુદેવે કેવો વિચાર કે ઉત્કટ મનોમંથન કર્યું છે. આપણા વચ્ચે પ્રશ્નો, શંકા, જિજ્ઞાસા ઉઠાવી છે અને પછી તેનું સમાધાન કર્યું છે. અહીંયા શાસનદેવીની વાતમાં આપણે ગેરસમજ કરવાની નથી. એ ભગવાને પણ જેમ કુળદેવી પાસે માગે તેમ શાસનદેવી પાસે માગ્યું છે. માગ્યું નથી, તે શાસનદેવીને તેના કર્તવ્યનું, ફરજનું ભાન કરાવ્યું છે. તું બોધિ સમાધિ આપનારી છે તો ક્યાં છો? કેમ કરતા નથી? ચ્યુત થઈ ગયા, તમારું ભ્રષ્ટ થઈ ગયા, માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા, તમે અત્યારે ક્યાં ચૂકી ગયા છો? એમ કરીને શાસનદેવીને કહેતા હોય તેમ છે. આ એક લખવાની શૈલી છે. બાકી શાસનદેવીને ભાન કરાવવાનું પણ આપણે હોય નહીં, પરંતુ અહીંયા કહે છે કે ક્યાં છો? આપણે જેમ કહીએ છીએ ને, હે ભગવાન, તારા માર્ગમાં આવું કેમ છે? તું ક્યાં છો? એવી જ રીતે કૃપાળુદેવ કહે છે કે ક્યાં છો? અલોપ થઈ ગયા છો? અદૃશ્ય થઈ ગયા છો? કેમ દેખાતા નથી? અથવા તો દેખાતા હોય તો દર્શન આપો, સાબિત કરી બતાવો. આવું શાસનમાં ન ચાલે. આ બધું અત્યારે કમઠાણ થઈ પડ્યું છે. કાળની બલિયારી છે. જ્યાંથી પત્રની શરૂઆત કરી છે કે હે જ્ઞાત પુત્ર ભગવાન, કાળની બલિયારી છે. તારા શાસનમાં તારા શાસનદેવી ક્યાં ગયા, શું કરે છે? આગળ જઈએ. જેમ તીર્થંકર દેવને સ્તવનમાં ઉપાલંબ આપતા હોય, ઠપકો આપતા હોય, એવી રીતે કૃપાળુદેવે શાસનદેવીને ઠપકો આપ્યો હોય અથવા તો તેના કર્તવ્યનું ભાન કરાવ્યું હોય તેમ લાગે છે. ઓમ નમઃ. પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. આગળ જઈએ. શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા, છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. તેનું શું કારણ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલા જીવને જ પ્રાપ્ત થાય છે. શરીરથી દુઃખી, મનથી દુઃખી, બીજી તો ઉપાધિના કોઈ પાર નથી આપણા, એવા અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવો છે અને તે જીવોને દુઃખથી છૂટવાની બહુ પ્રકારે જુદી જુદી રીતે, ઘણી બધી રીતે ઈચ્છા, છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી, મોક્ષે જઈ શકતા નથી. તેનું શું કારણ? એવું પ્રશ્ન અનેક જીવોને થાય છે, ઉત્પન્ન થયા કરે છે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જેમ ગૌતમ બુદ્ધને 4 દૃષ્ટાંતથી બોધ લાગી ગયો કે કેમ જીવ દુઃખી, કેમ વૃદ્ધાવસ્થા આવે, કેમ મરી જવું પડે. આ બધા 4 આર્ય સત્ય શોધ્યા. દુઃખ શું, દુઃખનું કારણ શું, દુઃખનું નિવારણ શું, દુઃખનો ઉપાય શું, એવી રીતે જે 4 આર્ય સત્ય કહીએ છીએ તેમ અહીંયા પણ કૃપાળુદેવ ઉહાપો જગવે છે કે બધા દુઃખી છે અને એકબીજા દુઃખી જોઈને માને પણ છે કે મુક્ત થવું જોઈએ, પરંતુ તેનું સમાધાન નથી. એટલું જ નહીં, તેનું યથાર્થ સમાધાન નથી. જેવું જોઈએ તેવું સમાધાન નથી. જુદા જુદા નુસ્ખા, જુદી જુદી યુક્તિ, જુદા જુદા ઉપાય કરે છે, પણ સ્વરૂપની સમજણ નથી, સ્વરૂપનું અજ્ઞાન છે, એટલે સમાધાન થતું જ નથી. ગમે ત્યાં કરે પણ સમાધાન થતું નથી. જે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાધાન કરાવ્યું અને શિષ્યના મુખે કેવડાવ્યું કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, ભોગતા છે, કઈ કઈ રીતે છે, અકર્તા અભોગતા પણ છે અને મોક્ષ છે. એ જે 5 પદમાં ઉપાય કહી દીધો અને છેલ્લું બાકી હતું તો 6થા પદમાં મોક્ષનો ઉપાય પણ કહી દીધો. પણ કોઈકને જ આ સમાધાન વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જે 5નું સમાધાન થાય એ તો 6થામાં મોક્ષના ઉપાયમાં પ્રવર્તશે, મોક્ષ લઈને જ જમશે, પણ વિરલને થાય છે, બધાને થતો નથી. બહુ ઓછાને, કોઈક ગણ્યા ગાંઠિયાને થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. ફરીથી કે દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં આવ્યું નહીં ત્યાં સુધી તકલીફ છે. તો દુઃખનું યથાર્થ કારણ શું છે અને મૂળ કારણ શું છે? તો કે મૂળ કારણ શું? તો કે પોતે પોતાને ઓળખ્યો નથી, સમજ્યો નથી, પોતાને પોતાનું ભાન નથી, એટલે કે આત્માનું ભાન નથી. એટલા માટે એ મૂળ કારણ છે. પછી યથાર્થપણે જાણવાનું છે કે કેમ. થોડોક જાણ્યો છે, મોટે ભાગે આપણને એમ થાય કે થોડીક તો ખબર પડે જ છે, થોડીક નથી પડતી, તે હવે જાણી લઈએ. એમ નથી. આપણને કાંઈ જ ગતાગમ નથી, કાંઈ જ સમજ નથી, કંઈ જ જાણતો નથી. મારા સ્વરૂપનું મને અજ્ઞાન જ છે, ભારોભાર અજ્ઞાન વર્તે છે. એમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન થાય કેવી રીતે?
એટલે અહીંયા લખ્યું કે દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેટલો પ્રયત્ન કરે પણ દુઃખનો ક્ષય ન થાય. સાચું નિદાન જ ડૉક્ટર કરી શકે નહીં તો પછી એનું નિવારણ ક્યાંથી થાય? જો નિદાન નથી, મૂળ કારણ જાણતા નથી, ડાયગ્નોસિસ જ સાચું નથી, તો એના નિવારણ ઉપાયના કોઈ અર્થ જ રહેતા નથી. પ્રયત્ન ખોટા જ પડે છે, વ્યર્થ જાય છે. ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય તો પણ અનુભવ્યા જ કરવું પડે છે. રોગ જરાય ન જોઈતો હોય તેમ છતાં એ રોગ લઈને જ ફરવું પડે છે, રોગી થઈને જ રહેવું પડે છે. આત્મભ્રાંતિ જેવો કોઈ બીજો રોગ નથી, તે આત્મભ્રાંતિ જ રહી જાય છે. કેમ કે હજુ ગમતો નથી, પરંતુ દુઃખનું કારણ મળ્યું નથી, જડ્યું નથી, તો આપણે ભ્રાંતિમાં છીએ, દુઃખી જ છીએ. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને તે પ્રયત્ન સહન ન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય છતાં એ દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે અથવા થયા કરે છે કે આનું શું કારણ? ફરીથી, અવાસ્તવિક ઉપાયથી સાચો ઉપાય જે મોક્ષનો છે તે કર્યો નથી, અને અવાસ્તવિક એટલે અવ્યવહારુ, ખોટા, મિથ્યા, નકામા એવા ઉપાયથી દુઃખ મટાડવાનો પ્રયત્ન કરીએ અને તે પ્રયત્ન સહન ન થઈ શકે એટલા બધી મહેનત મૂકી હોય, એટલો ઉદ્યમ કર્યો હોય, એટલો પરિશ્રમ કર્યો હોય. કોઈને એમ થાય કે તપથી જ બધું મટી જાય, એટલે તપશ્ચરણ કરવામાં કંઈ બાકી ન રાખે. કોઈને એમ થાય કે સ્વાધ્યાય ભક્તિ જ કરીએ તો જ મોક્ષ થાય, તો વાંચા વાંચ કે પરમશુદ્ધનો મહિમા કે ઉપકાર છે એટલે તેમાંથી જ નવરા ન પડે, તો એમ પણ નથી. પણ શું ઉપાય છે? તો કે ખરેખર જે ઉપાય છે તે ઉપાય જ્ઞાની પુરુષ પાસે છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે. પોતાની મેળે ઈચ્છે ઝંખે તો થાય નહીં. એટલે જ્ઞાની પુરુષ જેમ કહે તેમ કરે, એની આજ્ઞા મારીએ તો એનું કલ્યાણ છે. એ વાસ્તવિક ઉપાય છે, વસ્તુને પ્રાપ્ત કરવાનો વાસ્તવિક ઉપાય છે. એની બદલે એ સિવાયના બીજા પ્રયત્ન કરે, જ્ઞાનીની આજ્ઞા સિવાયના પ્રયત્ન કર્યા હોય તો ગમે તેટલી મહેનત મૂકી હોય પણ ઠેરના ઠેર ઘાણીના બેલની જેવી જ હાલત થાય છે. કૃપાળુદેવ મૂકે છે કે તેવા દુઃખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે, એનો મોહ પ્રબળ બને છે. પરેશાન, હેરાન ગતિ વધી જાય છે, પરેશાની વધી જાય છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. અને મોહ એટલે વ્યામોહ. એટલે મોહ તો હજી ઠીક, મોહથી મૂંઝાયેલો હતો એમાં વધારે ખેદ ભળે છે, એટલે મોહથી વધારે મૂંઝાયેલો રહે છે. એની ગભરામણ કયો, આકુળ વ્યાકુળતા કયો, વ્યથા કયો, વેદના કયો, એની હેરાન ગતિ કયો કે પરેશાની કયો વધી જાય છે. એવું તો કોઈ સત્પુરુષ ઈચ્છે નહીં. તો આગળ જઈએ. એનું શું કારણ છે? આ દુઃખ ટળતું કેમ નથી? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઈચ્છિત નહીં છતાં, સ્વપ્નેય તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે પ્રયત્નો કરું છું તે બધા નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું. એનું શું કારણ? કૃપાળુદેવે આપણા વતી લખી દીધું છે. આપણે આપણી વેદના વ્યક્ત પણ કરી શકતા નથી, આપણી વ્યથા વ્યક્ત કરી શકતા નથી, પણ આપણા ભાવ, આપણી નાળ પારખીને કૃપાળુદેવે જ લખી દીધું. આપણને તરત જ એમ થાય કે આપણે જ લખીએ છીએ, આપણે જ બોલીએ છીએ, આપણે જ આવા ભાવ કરીએ છીએ, અને જાણે કૃપાળુદેવે લખી દીધું છે. અને નિષ્ફળ જઈને દુઃખ અનુભવ્યા જ કરું છું કે દુઃખ જ રહેશે. સ્વરૂપનું અજ્ઞાન છે, સમ્યક દર્શન નથી, મિથ્યાત્વ છે, તો દુઃખ જ હોય ને. પણ સારું થયું કે દુઃખનું વેદન લાગે છે કે હું દુઃખી કહેવાઉં, હું દુઃખ અનુભવું છું, મારે આ દુઃખ જોઈતું નથી. હવે સંસારને મારે કાંઈ લેવા દેવા નહીં. તું જમીને કોઈની સાથે ન હોજો પ્રયોજન. આ ભવમાં હે ભગવાન તારા સિવાય કોઈ સાથે મારું પ્રયોજન ન હોજો, એવું હું યાચું છું. હવે એવું બધો ભાવ કરીએ છીએ, પણ એનું કારણ શું? સતત આ દુઃખ કેમ છે? તો કે અનંતાનુબંધીનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ નથી, ત્યાં સુધી આ દુઃખ તો છે જ, રહેવાનું જ છે. આ તો સારું થયું કે કૃપાળુદેવે લખી દીધું એટલે આપણે માન્ય કરીએ છીએ. નિદાન કરી દીધું કે તું દુઃખી છો તો તું માન કે આ દુઃખ છે, સંકેત નથી, આત્મજ્ઞાન નથી, એ જ દુઃખ છે. અને એ જ દુઃખ, સર્વ દુઃખને ક્લેશથી મટાડવાનો ઉપાય પણ એ જ છે. આત્મજ્ઞાન હોવું એ જ સર્વ દુઃખનો અને સર્વ ક્લેશનું નિવારણ છે. તો ઉપાય એ જ છે, પણ એનું કેમ નથી એનું કારણ આગળ જઈએ. શું એ દુઃખ કોઈને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? એકેય પ્રશ્ન આપણને ગમે એવા નથી. પ્રશ્ન સાચા છે પણ જવાબ ગમે એવા નથી. શું એ દુઃખ કોઈને મટતું ન હોય? તો જ્ઞાની પુરુષને જ મટી ગયું છે, એટલે આપણાથી કહેવાય એવું જ નથી કે મટે જ છે ત્યારે તો વાત છે. દુઃખી થવું એ જીવનો સ્વભાવ છે, હોતું હશે. જીવનો સ્વભાવ તો શુદ્ધ જ છે, શાંત થવાનો છે, અને શાતાનોય નથી, શાંતિનો જ છે, એનો ભ્રાંતિનો નથી. આ વિભાવ દશા છે, એટલે જાતે જ દુઃખી થયો છે.
શું કોઈ એક જગત કરતાં ઈશ્વર હશે? તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે? આખી દુનિયામાં એક જ ભગવાન હશે ને એવો ઈશ્વર કેવો થયો કે આપણને બધાને આવા અનિયમિત ને અનિયંત્રિત રાખ્યા છે? અડધા સુખી ને અડધા દુઃખી, અડધા ઊંચા ને અડધા નીચા. એ કોઈ પણ બાબતમાં આવું ઇમ્બેલેન્સ કે જે સમાનતાનો અભાવ દેખાય છે, એક સરખા નથી, સારા નથી, નઠારા કેમ કર્યા, ખરાબ કેમ કર્યા? આપણે તો માનતા જ નથી જગત કરતામાં. પણ વાત કરી છે કે તો એવો તો ભગવાન નિર્દય હોય જ નહીં, દયાળુ જ હોય. એ આવી દુનિયા બનાવે જ નહીં. જીવને પોતાના કર્મવશાત બધું ભોગવવું પડે છે, બાકી દુનિયા એવી બનાવે નહીં. શું ભવિતવ્યતાને આધીન એવા થશે કે હવે થયા કરે ભાવિ વિધિના લેખ? શું છઠ્ઠીના દિવસે કોઈ વિધાતા આવીને લેખ લખી જાય છે? એમ કોણ માનવાનું છે? પોતે જ આગલા ભવમાં બધું કરીને આવ્યા હોય, એના પહેલાંના એમ અનંત ભવથી કરી આવતા હોય, એમાં કેટલાક કર્મ ભોગવવાના બાકી રહ્યા હોય, એનો ટાઈમ પાક્યો એટલે જે તે જગ્યાએ જન્મવાનું અને જે તે જગ્યાએ ઋણાનુબંધ શરૂ થાય છે. એટલે માત્ર ભવિતવ્યતાને પણ માનતા નથી. ભાવિને નિર્માણ ઉપર આપણે એમ બનનાર એમ આપણે કહી દેતા નથી, બધું અપેક્ષાએ છે. અથવા કોઈ મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે, હું જ બધા એવા કેટલાય દોષ કરીને આવ્યો હોઈશ કે અપરાધ કરીને, એટલે એનું ફળ ભોગવવું પડે છે. એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મન સહિત દેહધારી છે તે કર્યા કરે છે. એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આવા વિચાર કરે છે, બીજાને આવી વિચાર શક્તિ નથી, આવી સંજ્ઞા નથી. દીર્ઘકાલિકી કે હેતુવાદોપદેશિકી સંજ્ઞા એને નથી. આપણે વિચાર કરી શકીએ છીએ, આપણે સંજ્ઞી પંચેન્દ્રિય છે અને પશુ પંખી પ્રાણી પણ સંજ્ઞી પંચેન્દ્રિય જે કોઈ છે તે બધા વિચારી શકે છે. એમ ભૂલવા જેવું નથી કે આપણે જ વિચારી શકીએ. એટલે કે યાદ રાખવાનું છે, આપણે પણ વિચારી શકીએ, તે પણ વિચારી શકીએ છીએ. તો આપણને સંજ્ઞા છે, સંજ્ઞી પંચેન્દ્રિય છે, મન સહિત દેહધારી કહી દીધા એટલા માટે કરી શકીએ છીએ. જે જીવો મન રહિત છે એટલે કે અસંજ્ઞી છે, તે અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે. વૃક્ષને વેદન નથી થતું, કીડી મકોડીને વેદન નથી થતું, બધા દુઃખ અનુભવે છે, પણ તે બધા એકેન્દ્રિયમાં જાય છે, ટૂંકમાં અસંજ્ઞી પંચેન્દ્રિયમાં જાય છે. આપણી જેમ અનુભવી શકતા નથી, વિચારી શકતા નથી. અનુભવ વેદન તો છે, જાણે તો છે, પરંતુ કાંઈ આગળ કરી શકતા નથી અને અવ્યક્તપણે અનુભવ કરે છે. કોની પાસે વ્યક્ત કરે? ઝાડ એમ કહે કે પાણી પીવડાવો, કેવી રીતે વ્યક્ત કરે? કેવી રીતે બોલવા જાય? એવી રીતે કોઈ કીડી પણ કેવા તોડી આવે છે, દોડતી આવે છે, એટલે સમજીએ છીએ કે આને કંઈક ભૂખ લાગી છે અથવા ભૂખ કરતાં ભેગું કરવું છે. પરિગ્રહ સંજ્ઞા જોરદાર છે, એને તો કણ ક્યારનુંય મળી જાય છે, પરંતુ 12 મહિનાનું 4 મહિનાનું ભેગું કરે છે. એવી રીતે જેમ સંજ્ઞા વશાત કરે છે, અવ્યક્તપણે છે, બોલીને કહીને નથી. બાકી એનું દુઃખ જેવું તેવું નથી. નિગોદનું દુઃખ સૌથી વધારે અવ્યક્ત દુઃખ છે. એની વેદના અવ્યક્ત છે, કાંઈ કહી શકતું નથી. પણ કેવલી ભગવંતે કહ્યું એટલે આપણને સહાનુભૂતિ અને આપણને જ્ઞાન છે કે આ જીવો કેવા દુઃખી થાય છે. પોતે કહેતા નથી, અનુભવ કરે છે, કહી શકતા નથી, વિચારી શકતા નથી, અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઈચ્છા રાખે છે, રાખ્યા કરે છે. એવી ઈચ્છા, એવો ભાવ તો થાય છે. જીવ છે, આત્મા છે, ભાવ કરી શકે છે, ચેતન ભાવ છે. એને એવો ભાવ છે કે હું દુઃખ છે, દુઃખ મટી જાય તો સારું. બહુ જ ગરમી છે, ગરમી જતી રહે તો સારું. બહુ જ ઠંડી છે, ઠંડી જતી રહે તો સારું. બહુ જ અંધારું છે, અંધારું ન હોય તો સારું. આ બધા દુઃખ એને અનુભવાય છે. કેટલાકને અંધારું સુખરૂપ લાગે છે કે રાત્રે બિલાડી વધારે જોઈ શકે, અથવા તો ઘુવડ રાત્રે જ જોઈ શકે. તો એવા કેટલાક નિશાચર પ્રાણી છે, એને રાત્રિનો અંધકાર વધારે ગમે છે, એને એ દુઃખ લાગતું નથી. તો આમ બધાનું જુદું જુદું છે, પણ મુદ્દો એમ છે કે સંજ્ઞી પંચેન્દ્રિય વિચાર કરી શકે છે. આપણે મનુષ્યો વિચાર કરી શકીએ છીએ, આપણે વિચાર પણ કરી શકીએ છીએ અને વિચાર પ્રમાણે આચરણ પણ કરી શકીએ છીએ કે હવે મારે આ કરવા જેવું છે, આ છોડવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું છે, અને આની શ્રદ્ધા રાખવા યોગ્ય છે. આ જગતને વિશે પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. કોઈ પણ પ્રાણીને આવો ભાવ કે આવી ઈચ્છા તો છે જ. પ્રયત્ન પણ એ જ અર્થે, છતાં તે દુઃખ શા માટે મળતું નથી? એવી ઈચ્છા હોવા છતાં એ દુઃખ કેમ મળતું નથી? એવો પ્રશ્ન ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાન કાળે પણ થાય છે અને ભવિષ્ય કાળે પણ થશે. ત્યાં વિચારવાનને આવો ભાવ કે વિકલ્પ થાય છે એ કહી દીધું કે આવો ભાવ ઉત્પન્ન થાય છે. વિચારવાન મુમુક્ષુને થાય, આત્માર્થીને થાય, જ્ઞાનીને પણ થાય, જિજ્ઞાસુને પણ થાય.
અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. એટલે કે અનંતા વિચારવાનો જ્ઞાની, એટલે અનંતા જ્ઞાની પુરુષ થયા અને યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. એટલે કે વિચારવાન હતા તે જ્ઞાની થયા, આત્મજ્ઞાની થયા, સમ્યક દૃષ્ટિ થયા અને પછી કેવલ જ્ઞાની થઈને મોક્ષે પણ ગયા, દુઃખથી મુક્ત થયા. વર્તમાન કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે. પોતે આવી ગયા એમાં કૃપાળુદેવ પોતે આમાં આવી ગયા કે વર્તમાન કાળે આ પત્ર લખી રહ્યા છે ત્યારે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે તથારૂપ ફળને પામશે. એટલે પોતે આવી ગયા અને ભવિષ્ય કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તથારૂપ ફળને પામશે. એમાં સંશય નથી, આમાં શંકા છે જ નહીં. જે માર્ગ પામ્યા હતા એમ જ પામે છે ને એમ જ પામશે. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનો દુઃખ ધન આદિ મળવાથી જતું હોત અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત તો દુઃખ મટવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વ જીવોનું સફળ થાત. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું કે દુઃખ મટવા માટે બીજો કોઈ ઉપાય જ હોવો જોઈએ. આ જે ઉપાય કરવામાં આવે છે તે અયથાર્થ છે. આપણી પાસે જો ઉપાય હોત અને કર્યા હોત તો અત્યારે દુઃખી હોત જ નહીં, સમ્યક દર્શન હોત જ. પરંતુ એમ લાગે છે કે કંઈક બીજી વસ્તુ બીજે રહેલી છે. શરીરનું દુઃખ જો દવાથી જ મટી જતું હોત, ક્યારેય મટી ગયું સાંભળ્યું નથી અને ઔષધ વગેરેની શ્રદ્ધા રાખવા યોગ્ય ક્યારેય નથી. મટવાનું હોય તો જ મટે છે, તેનો સમય પાઈ કોઈ તો મટે અને તેનાથી રાહત થવાની હોય તો જ થાય, નહીંતર કેટલાકને તે જ દવાથી રિએક્શન પણ આવતું હોય છે. કેમ? એનો ઉપાય, એનું કર્તવ્ય તો ઔષધનું મટાડી દેવાનું છે, પણ ઔષધમાં મટાડી દેવાનો ગુણ રહેલો નથી. આપણે માનીએ છીએ તે આપણી ખોટી શ્રદ્ધા છે. બનવાનું હોય તે જ બને છે. આપણા કર્મનો ઉદય પૂરો થતો હોય તો તે ઔષધિ લાગુ પડે, તો તે સારવાર લાગુ પડે, નહીતર કર્મનો ઉદય તો વધે છે. એક તો આવ્યો છે અને પછી પાછા નવા કર્મો બંધાય છે, એટલે ઉદયમાં વધારો થાય છે. અને એ કર્મ ભોગવવાના હતા તે નિર્જરા કરવાની હતી, એની બદલે એ બધી વસ્તુ ભાગ પડાવી જાય છે. એટલે પાછું બીજા ભવે કે બીજા કોઈ ટાઈમે ભોગવવાનું તો રહ્યું જ. આ પણ સમજવા જેવી વાત છે. અહીં તો એમ કહે છે કે શરીરનું દુઃખ જો ઔષધ કરવાથી મટી જતું હોત, એવી જ રીતે મનનું દુઃખ કંઈ પણ હોય માનસિક અને એમાં ધન સંપત્તિને લગતું જ હોય તો એ આર્ત ધ્યાન પણ જતું રહે છે. એમ જ થઈ જવું જોઈએ. એનો ઉપાય પણ થવો જોઈએ કે ગમે ત્યાંથી છપ્પર ફાડીને પણ લક્ષ્મી જમીન ઠોકીને પણ આપણે લઈ લીધી હોય, એ જમીન ખોતરીને, પણ એમ તો નથી. એવી રીતે પણ ધન વગેરે મળતું નથી. ગમે તેટલું સમજીએ તો પણ એનું દુઃખ એ રીતે પણ જતું નથી. બાહ્ય સંસર્ગ એટલે બાહ્ય સંપર્ક કે ઉપાધિ જે હોય એ પણ મનને કાંઈ અસર ઉપજાવી શકતું નથી. જેટલું છે તે બાહ્ય સંસર્ગ જ છે, એ આપણને કાંઈ અસર ઉપજાવી શકતું નથી. એટલે કે દુઃખ નિવારણ કરી શકતું નથી. આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેય કૃપાળદેવે લઈ લીધા. શરીરનું દુઃખ એટલે વ્યાધિ, મનનું દુઃખ એટલે આધિ, અને આધિ વ્યાધિ સિવાયની જે ઉપાધિ છે, જે બાહ્ય કારણોથી ઉપજતું દુઃખ છે તે. હમણાં જ વાવાઝોડું થાય ને, હમણાં જ સાપ નીકળે ને, હાથી નીકળે ને, એ વાવાઝોડું કે ભૂકંપ થાય ને, વરસાદ આવે ને, કંઈક એવા બધા ઉપદ્રવ આવી જાય કે કોઈ વાઘ ચિત્તો જંગલમાંથી છૂટો ફરતો આવી જાય, મદોન્મત હાથી આવી જાય વગેરે વગેરે. અત્યારે તો નાનું મોટું જીવડું આવી જાય તોય બધાને ઉપસર્ગ લાગે. એવું તો નથી, પણ એ બાહ્ય કારણોની જે ઉપાધિ છે તે બાહ્ય સંસર્ગ લખ્યું છે, એ વેદાંતનો શબ્દ છે. સંસર્ગ શબ્દ મજાનો છે. તો કે એનાથી જો થતું હોત અને જો પ્રયત્ન થઈ શકતા હોત તો બધા જીવોનું સફળ થઈ ગયું હોત પ્રયત્ન. આપણને કોઈ જ, જેમ ભૂખ લાગે છે પછી ક્ષુધા શમન થાય છે તો જમ્યાથી પેટ ભરાઈ ગયું અથવા ભૂખનું શમન થયું એમ લાગે છે. જમ્યાથી પેટ ભરાતું હશે, જમ્યાથી ભૂખનું શમન થતું નથી. માનીએ કે ન માનીએ, એમ આપણને સ્વાભાવિક લાગે. થોડીક વારમાં પાછી ભૂખ લાગે છે, એનો અર્થ જ કે કાંઈ શમન થતું નથી. એટલે એની શ્રદ્ધા રાખવા યોગ્ય નથી. જમ્યાથી સારું લાગતું હશે, શાતાવેદની એનું સુખ લાગતું હશે, પણ ક્ષુધાનું શમન થઈ જાય અને હવે ફરીથી ભૂખ ન લાગે એવું તો છે જ નહીં. પછી થોડીક વારમાં જ લાગે છે. એનો અર્થ જ કે એ પ્રમાણે ઉપાય નથી. જો હવે એ પ્રમાણે બધા દુઃખ મટી ન ગયા હોય તો વિચારવાનને પ્રશ્ન થાય કે દુઃખ મટવા માટે બીજો કોઈ ઉપાય હોવો જોઈએ, અને જે આજ સુધી ઉપાય કરવામાં આવ્યો છે તે અયથાર્થ છે, વૃથા છે, સાચો નથી, વાસ્તવિક નથી, હકીકત નથી અને સમ્યક નથી. વૃથા છે, નકામો છે. કામનો નહીં, ન કામનો, વૃથા.
ઓલ ઇન વેઇન મિથ્યાત્વ છે, મિથ્યા છે. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. કૃપાળદેવ લખે છે આવું. આવું ક્યારે લખે? આટલી શ્યોરિટી સાથે ક્યારે લખે? આપણને પ્રતીતિ કરાવવી છે કે માન જીવ, માન, તને ઠીક કહું છું, ખરું કહું છું, સાચું કહું છું, માન, નહીંતર પછી કોઈ દિવસ નહીં માન. એમ કે ને કે નાવ ઓર નેવર, અત્યારે નહીં માન, અત્યારે નહીં કરતો કદી નહીં થાય. એમ કદી નથી લખ્યું. દુઃખ મટે પણ આ રીતે માનીશ તો જ દુઃખ મટે, નહીં તો નહીં જ. એટલે મૂળ કારણ યથાર્થ જાણવા ઉપર ભાર આવ્યો. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં મતિ, વ્યામોહ આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે. તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે કે દુઃખનું યથાર્થ મૂળ કારણ શોધવા કેટલાક વિચારવાન ઉઠ્યા તો ખરા, કેટલાક એવા રત્નો પાક્યા, પરંતુ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. એટલે સાચું કોકને જ સમજાણું, ભગવાન જેવા કોઈક જ થયા, નાની કોઈક જ થયા અને બીજા યથાર્થ સમાધાન નહીં પામતા. સમાધાન તો ન થયું પણ ઉલટી ગૂંચમાં પડી ગયા. ગૂંચડું, કોકડું ગૂંચવાયું, ગૂંચવણ ભરેલું હતું ને વધારે ગૂંચવ્યું. ઘણાને એમ થાય કે આટી ઉકેલી દઉં, ઉકેલવા જઈને પાછી વધારે ગૂંચવાવી નાખે. તો કે મતિ, વ્યામો આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માની લીધું કે અમે સમાધાન થઈ ગયું છે, અમને આવડી ગયું છે, અમે સમજી ચૂક્યા છીએ. એની બદલે કોકડું વધારે ગૂંચવાયું અને સમજનું અભિમાન લઈને પાછા ઉપદેશ કરવા માંડ્યા કે વસ્તુ આમ જ છે અથવા આ જ ધર્મ કહેવાય. અને એને લોકો પણ માનવા લાગ્યા, અનુસરવા લાગ્યા. એટલે આટલા બધા ધર્મમત અત્યારે જગતમાં પ્રવર્તે છે. એમ કૃપાળદેવે કીધું કે દુઃખનું કારણ શોધતા આવડ્યું નહીં અને પછી ઉપાય કરવા ગયા અને કોઈકને મળ્યું, કોઈકને સમાધાન થયું, બાકી બીજા બધા તો પોતપોતાની વેચવા માંડ્યા, પોતપોતાની ગાવા માંડ્યા. એટલું જ નહીં, પેલો જે અધૂરો છે, અજ્ઞાની છે, એ માને કે મને તો જ્ઞાન નથી, એ તો વહેલોય તરશે. પણ જે અજ્ઞાન જ છે, દશા નથી અને માની બેસે છે, એને તો તરવાનો આરોવારો પણ નથી. કારણ કે માની લીધું કે મને તો હવે થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, અનુભવ થઈ ગયો, હું પામી ગયો, હું પામ્યો સંશય નહીં જી મૂર્ખ કરે વિચાર. એમ કરીને જુદા જુદા ધર્મમાં થઈ ગયા. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. અવતરણ ચિહ્નમાં મૂક્યું છે કે ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરાનો મત તો પડ્યો, જ્ઞાની પુરુષનો મત તો પડ્યો કે ધર્મનું શરણું લેવું જોઈએ, ધર્મ આરાધવો જોઈએ, તો જ કંઈક આગળ જવાય કે મોક્ષે જવાય. એમ સાચું છે, પણ ધર્મના સ્વરૂપની કે વ્યાખ્યામાં ઘણો બધો તફાવત કે મતભેદ પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા. ધર્મને અને પોતાને લાખો ગામનું અંતર અથવા તો બિલકુલ ચૂકી ગયા, પડી જ ગયા. માર્ગ શું અને મૂળ શું, એને આપણે શું, કાંઈ નહીં, બીજી જ બધી વાતમાં જતા રહ્યા. અને ઘણા તો તે વિષયમાં મતી થાકવાથી અનેક પ્રકારે નાસ્તિક આદિ પરિણામને પામ્યા. મૂકો માથાકૂટ, આપણને કાંઈ સમજાતું નથી ને આપણું કાંઈ થતું નથી, એટલે નાસ્તિક થઈ ગયા. ધર્મ નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, સંસાર નથી, સ્વર્ગ નથી, નરક નથી, મોક્ષ નથી, એ નાસ્તિક થઈ ગયા. ખાઓ પીઓને મજા કરો, મોજ કરો, દેવું કરીને ઘી પીઓ, ચારવાક દર્શન જેવું આપણને જગતમાં વધારે જોવા મળે છે તે થયું. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ છીએ. જીન ભગવંતે જે માર્ગ આપ્યો છે તે વિચારીએ છીએ. મુખ્ય અભિપ્રાયની અત્યારે હું વાત કરું છું, એમાં જીન અભિપ્રાયની વાત કરું છું કે જે ઉપાય દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અથવા તે ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જે ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. ધર્મ ધર્મ તો બધા જ કરે છે, પણ કર્મ વધી જાય છે અને માર્ગ મળતો નથી. પણ જો સાચો સદગુરુ મળ્યા, સાચા સત્પુરુષ મળ્યા અને એની શ્રદ્ધા થઈ
તો બે હાથે તાલી પડે, અનુભવની તાલી પડે જ પડે. સહજાત્મ સ્વરૂપ પરમ.